ઓહો હો બેંગો જો નાખે ભાઈ, આમ જોવો અહીંયા કેટલું પબ્લિક યાર ધાબા ઉપર. આ બધા કારખાના વાળા છે ઈ પાકું. દિનેશભાઈ કવિરાજ આવી જાય તારે હે બનાવવાનો છે. આપણે બે ત્રણ કાપીને પછી આપણે કપાઈ જશે. એમાં છોકરા લૂંટતા હોય પછી આપણે હાથમાં જો એટલું ધીંગું આવે, લૂંટી જાય યાર બધું. તો ફેમિલી કેમ છો તમે? મજામાં છો? તો ફરી એકવાર આપણા બાંગા ટાંગા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તો આપણે નિશાળેથી આવી જશે ને આપણે દાન છે વાળ કપાવા અને આપણે કુલદીપભાઈને લઈ લીધા છે. તો ભાઈ મોડું કર્યા વિના ના જાય. હાલો મિત્રો, આપણે લાખાભાઈ ની દુકાને પૂગી જશે. હું લાખાભાઈ અરે હાલે આપણે મોજે દરિયા. તો વાળ કપાઈ નાખીએ આપણે ભાઈ. આપણે વાળ તો કપાઈ નાખ્યા છે. હવે ભાઈજી સીધા ઘરે. હાલો કુલદીપભાઈ હા હાલો ભાઈ ને દમથા બોલાવે તો ભાઈ બે. એટલે મિત્રો આપણે પૂગી જશે ઘરે. હવે નાહી ધોઈ નાખી. વાળ થોડા કરડે છે ભાઈ. નીકળી જલ્દી હવે નાહી ધોઈને. આપણા ધાર્મિક ભાઈ બેઠા છે ભાઈ. હું ધાર્મિક ભાઈ હું હાલ્યા કાંઈ ને હાલ તું ઉભા છો એમ ને ભાઈ? મેડીમાં જતો હા હાલ આવું તારું ઓફિસમાં ને આવું આપણે ભાઈ બે ઘડી ઓફિસમાં. હા ભાઈ જો હે બનાવવાનો છે સકોડા. હા વાહ. આપણો નિહાળી મિત્ર જિગ્નેશભાઈ કવિરાજ આવી જાય તારે શું હાલ છે? કાંઈ નહીં, જલસા. પતંગ સગાવાયો સકાવો તો પણ રોડે હું રખડા. હવે એલા ભાઈ જાવા તો ગયો તમે એ પોગવાનો ગયો તા તો પતંગ સગાવાનું કો. તો હવે આ આપણી હારે જ ભણે છે, આપણો ભાઈબંધ છે ને. જ્યારે પતંગ સકાવા આવી ગયો છે ગામમાં. બે આમ વાડીમાં ગામમાં પતંગ સકાવા આવે કેમ કે વધારે શક્તિ હોય ને ભાઈ. वीडियो बनाते हैं। તો ભાઈ તમે અહીંયા શાક તો ઘણી પ્રકારના ખાધા હશે પણ આપણે બનાવવાનું છે લેટેસ્ટ ને ન્યૂ શાક. જોવો તમે હે હા વાળા ઉભો રહે. જો ભાઈ આપણે ડુંગળીની ગ્રેવી બનાવી છે ને ટમેટાની ગ્રેવી બનાવી છે ને ચણાનો લોટ ભરી લેલા મિક્સ કરીને બધું ભરી લીધું છે. જોવો તમે આનું શાક કેમ બને. આપણું બની ગયું છે લેટેસ્ટ શાક. જોવો તમે આખા મરચાનું શાક છે. તમને દેખાવામાં ભલે એવું લાગે બાકી ખાવામાં તો જોરદાર જ છે. હજી ખાધું ને પણ ખાવું. તમે એકવાર ટ્રાય કરજો ઘરે બનાવવાની. શાક તો આપણે ખાઈ લીધું. શાક ભાઈ જોરદાર બન્યું, તેમાં કાંઈ ઘટે નહીં. ને અત્યારે તો ભાઈ વાગી જશે 6:05 બાકી છે. એટલે હાંસકોટનું આપણું કામ હોય પતંગ ચકાવવાનું. એટલે આપણે તો અમારો બુટમાનું મંદિર છે ને આવ્યો છીએ. હા ભાઈ આપણે હાલા તો ચલાવી પકા જશે આપણે બુટમાના ધાબા પર ને. આપણા ભાઈ નિહાળના ભાઈબંધ છે એ તો ગમે ના હોય તે તમને ખબર જ છે. અમારા તો ઉત્તમભાઈ તો પતંગ ચકાવે છે, વિપુલભાઈ છે ને આપણે આ જીગાભાઈ તો અહીંયા હોય ને હોય થાય. ગામની બહાર ભલે વાડીઓમાં રહેતો હોય પણ ગામમાં તો ગુડાય ને ગુડાય. કાપ્યું કે બ આમને ઠેક 5 કાપીને 2 અહીંયા પીડી. કાપવાની શકે એટલી વાર છે તો આ શકે તો છે. હું કઈ હેઠી ના પડકી કે શકે જ છે એટલામાં છે કે એટલી હંધી આમ જોલા પણ શકે જ છે. ના જવા દો. અમારા ઉત્તમભાઈ તો કારું પતંગ ચકાવે છે પણ હવે શકી ગયા. હાલો હવે વાંધો નહીં. શીખાવ પતંગના શીખાવ નો એલા કારીગરો દો એ બધા. ઓહો હો બેંગો જો નાખે ભાઈ, આમ જોવો અહીંયા કેટલું પબ્લિક યાર ધાબા ઉપર. આ બધા કારખાના વાળા છે ઈ પાકું. અને એક જ છે નાનો ટેકો. ઓલી કોણ છે? ભાઈ કાપી નાખી છે ફાઇનલી. મિત્રો આપણે એક પતંગ ઉડાડી નાખી છે. સકાવતા હવે દાવડાને સકાવતા જ નહીં આવતું. આ બધું આવો થઈ ગયું. આલા જિલ્લામાં જયદીપભાઈ લાગી જાય નહીં બસ રીલ દેજો રીલ દે.
ભાઈ ફાઇનલી મિત્રો આપણે બીજો કાપી નાખ્યો છે ઘટવા દેવાનું કઈ થતું જ નથી ખીર ના હોય ને પેલા માહોલ ગરમ કરી નાખવાનું છે ભાઈ આ તો ભાઈ બીજી કાપી નાખી છે આપણે એ મેં કઈ હું તો માગી રાખલો ને તારી ઉડાડી નાખ આપણે 2-3 કાપીને પછી આપણે કપાજી છે એમાં છોકરા લૂંટતા હોય પછી આપણે હાથમાં જો એટલું જ હિંગવું આવે લૂંટી જાય યાર બધી કરો હાલો જીગાભાઈ પડે પતંગ સકાવીને તો 2 તો કાપી હતી ને ત્રીજી વાર આપણું ઉડાડી નાખ્યું ને હવે તો આપણે સકાવતા ને આપણા જીગાભાઈ ને વિપુલભાઈ ને ઉત્તમભાઈ સકાવે છે એમ કે આપણે તો લુખી પતંગ સકાવી હતી બીજાની મફતજી હાલો ઉડાડી નાખો અત્યારે તો ભાઈ જો દી હાથમી જો છે ને હજી તો ભાઈ ઘણા પતંગો સકાવે છે કોઈ ધાબા ઉપર ઉતર્યું ને તો બસ મિત્રો આજ માટે આપણા વિડીયોમાં એટલે સુધી જ તે તો વિડીયો ગમે તો લાઈક કરતા જજો ને કોમેન્ટ કરી નાખજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય